ભરૂચ નગરપાલિકા પાણી વિનાની રહેતા નગરસેવકે ઠંડા પાણીના જગ મૂકી અરજદારોની તરસ છીપાવી રહ્યા છે। ભરૂચ નગરપાલિકાએ ઉનાળાની સિઝનમાં ભરૂચમાં જાહેર માર્ગો ઉપરથી પસાર થતા રાહદારીઓ માટે પીવાનું પાણી મળી રહે તે હેતુથી એટીએમ પાણીના મશીનો કરોડો રૂપિયાના ખર્ચે મૂકી ભરૂચ નગરપાલિકાની હદમાં 11 મશીનો મૂકવામાં આવ્યા હતા, પરંતુ તમામ મશીનો સદંતર નિષ્ફળ જતા આજે બિનઉપયોગ બની ગયા છે, જેના કારણે કોન્ટ્રાક્ટરને પણ બ્લેકલિસ્ટ કરી દેવામાં આવ્યો। પરંતુ ભરૂચ નગરપાલિકાએ છેલ્લા 10 વર્ષમાં ભરૂચમાં રાહદારીઓ માટે પીવાના પાણીની કોઈ જ સુવિધા ન કરી હોવાના કારણે આજે રાહદારીઓએ પીવાના પાણી માટે પણ રૂપિયા ખર્ચવાની નોબત આવી ગઈ હોય તેવું સ્પષ્ટ ફલિત થયું છે। ભરૂચ નગરપાલિકામાં કર્મચારીઓ નગરપાલિકાનું પાણી આરોગી શકતા નથી, જેના કારણે તમામ કર્મચારીઓની કેબિનોમાં ઠંડા જગો મૂકવામાં આવે છે અને અરજદારોને થેંગો આપી પીવાનું પાણી પૂરું ન પાડતા ઉનાળાની 46 ડિગ્રીના તાપમાનમાં પાલિકામાં અરજદારોને ઠંડુ ચોખ્ખું પાણી ન મળતું હોવાના કારણે અરજદારોએ ભાજપમાંથી કોંગ્રેસમાં નગરસેવક બનેલા જિગ્નેશ બ્રહ્મભટ્ટને ફોન કરતા તેઓએ નગરપાલિકામાં અરજદારોની તરસ છીપાવવા માટે ઠંડુ, મીઠું અને શુદ્ધ પાણીના જગો મુકાવી નગરપાલિકાના વહીવટ ઉપર તમાચો માર્યો હોય અને કોંગ્રેસના નગરસેવક અરજદારોની સામે એક સમાજ સેવક બની ગયા હોય તેવો કિસ્સો બની જતા આખરે નગરપાલિકામાં શું જિગ્નેશ બ્રહ્મભટ્ટ વિપક્ષના નેતા બનશે ખરા? પરંતુ વિકાસના કામ સાથે તેઓએ હંમેશા જેમ અપક્ષ અને ત્યાર પછી ભાજપ અને હવે કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવતા નગરપાલિકામાં સત્તાધારી પક્ષને હંફાવી શકે તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે। નગરપાલિકા ભરૂચનું કરોડો રૂપિયાનું દેવું છે અને એ દેવું પણ પાણીનું દેવું છે, સરદાર સરોવર ડેમનું દેવું છે અને લોકોની ફરિયાદ મળતા કે જે અરજદારો જે આવકના દાખલા લેવા જાય, જન્મ મરણના દાખલા લેવા જાય, 46 ડિગ્રી તાપમાનની અંદર લોકો કઈ કઈથી આવે છે અને એને પીવાની પાણીની વ્યવસ્થા મ્યુનિસિપાલિટીમાં છે નહીં। લોકોએ ડોનેટ કરેલા ઠંડા પાણીના કુલર પણ ચાલતા નથી એવી ફરિયાદ મળતા અમે પોતે જાતે વ્યવસ્થા કરી અને હું હમણાં જ 8 નંબર વોર્ડમાંથી કોંગ્રેસમાંથી ચૂંટાયેલો સભ્ય છું, એટલે મારી પોતાની જવાબદારી બને કે ભરૂચ શહેર મારું શહેર છે એમ કરીને બધા માટે ઠંડા પાણીના પીવાની વ્યવસ્થાની જગની વ્યવસ્થા કરેલી છે કે જેથી કરીને ત્યાંના લોકો જે પણ આવે પાણી પીવે અને નીચેથી પાણીની બોટલ ખરીદવી ના પડે અને લોકો માટે સુખાકારી રહે એના માટે પાણીના જગ મૂકી વ્યવસ્થા કરેલી। જોકે ભરૂચ નગરપાલિકા સ્વચ્છતાની ગુલબાંગો વચ્ચે પણ સફાઈ પાછળ લાખો રૂપિયાનું આંધણ કરી રહી છે, પરંતુ ભરૂચ નગરપાલિકાની નીચે જ નગરપાલિકાના જ રહેલા ટોયલેટ બાથરૂમ માથું ફાડી નાખે તેવી ગંદકી વચ્ચે ખદબદતા દેશી દારૂની ખાલી બોટલો અને વિદેશી દારૂની ખાલી બોટલોથી ભરચક હોવાના કારણે સ્વચ્છતાની વાત કરતી નગરપાલિકા જ ટોયલેટ બાથરૂમને સ્વચ્છ રાખવામાં નિષ્ફળ રહ્યું હોવાના આક્ષેપ પણ જિગ્નેશ બ્રહ્મભટ્ટે કરી નાખ્યા છે। એક તરફ સ્વચ્છ ભારત સુંદર ભારતની વાત ચાલે છે, ગઈકાલે જ એક સિનિયર સિટીઝન ગયા હતા, તેમને વોશરૂમ જવાનું થયું તો નીચે ટોયલેટમાં જતા એમણે મને એવું જણાવ્યું કે અંદર દારૂની બોટલો, પોટલીઓ આવું બધું હતું, એટલે મારાથી તો અંદર જવાયું નહીં ને સ્વચ્છતા બિલકુલ નથી। તો પછી ત્યાં જે લાભાર્થી આવે કે અરજદાર આવે તેની વ્યવસ્થા નગરપાલિકાએ કરવી જોઈએ। શું નગરપાલિકાના કર્મચારીઓ ત્યાં આગળ પોટલી ને દારૂ પીને ત્યાં નોકરી કરે છે? તમે બાથરૂમ ટોયલેટ જોયા હો તો તમને સાક્ષાત ખબર પડશે કે ત્યાં આગળ શું પડેલું છે। જોકે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે નગરપાલિકામાં જન્મ મરણ શાખા પાસે અરજદારો માટે પીવાના પાણીની સુવિધા છે, પરંતુ પાણીનો આરો પાણીનો પ્લાન્ટ બંધ છે, તેને સર્વિસ કરવાની હાલ ચાલુ કરવામાં આવશે તેમ કહી ચીફ ઓફિસરે પોતાનો બચાવ પણ કર્યો હતો। ભરૂચ નગરપાલિકા દ્વારા જન્મ મરણ શાખા તેમજ આવકના દાખલામાં જે કોઈ અરજદારો આવે છે એના માટે આજરોજ જે છે ઠંડા પાણીના કેરબાની વ્યવસ્થા કરેલ જ છે। નગરપાલિકાનું કુલર અને આરો એ સર્વિસમાં આજે અમે કરાવડાવી અને એનો પણ ચાલુ કરીએ છીએ અને અરજદારોને કોઈ તકલીફ ના પડે માટે નગરપાલિકાએ ઠંડા પાણીની વ્યવસ્થા કરી છે અને કરશે। ભરૂચ નગરપાલિકાના વોર્ડ 2 ના વિસ્તારોમાં વીજ કાપથી પાલિકાના સભ્યોએ જીબીમાં રજૂઆત કરી છે। ભરૂચ શહેરના વોર્ડ નંબર 2 માં વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી વીજ પુરવઠો અત્યંત અનિયમિત બન્યો છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। દિવસ દરમિયાન તેમજ રાત્રિના સમયે વારંવાર 4 થી 5 વખત લાઇટ કાપ હોવાના કારણે લોકો બફાઈ રહ્યા છે। ખાસ કરીને મુંડાફળિયું, ડભોઈયાવાડ, સિંધીવાડ, સુથારફળિયું તથા ડબ્બીપુરા આસપાસના વિસ્તારોમાં તેમજ મદની પાર્ક અને
અહમદનગર વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. રાત્રિના સમયે ડીપીમાં આગ લાગવાના બનાવો બનતા હોવાથી કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખી વોર્ડ નંબર 2ના સભ્યો શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સફી સલ્લુ, ઝાકીર કુરેશી અને ઇકબાલ પટેલ દ્વારા વિભાગમાં નાયબ ઇન્જિનિયર તાત્કાલિક રજૂઆત કરવામાં આવી છે અને વહેલી તકે તેઓની સમસ્યાનો નિકાલ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ભરૂચ શહેરના વોર્ડ નંબર 2માં ખાસ કરીને ઢાંગરાવાડ, મુંડાફલિયા, નાના ડભોઈયાવાડ, સુતારફળિયું, દબીપુરા એના સહિતના આસપાસ વિસ્તારોમાં તેમજ સોસાયટી વિસ્તાર, મદની પાર્ક, અહેમદનગર, રેયાન ફ્લેટની આસપાસના વિસ્તારોમાં જે વારંવાર વીજ કાપ કરવામાં આવે છે. ગઈકાલે રાત્રે પણ નાના ડભોઈયાવાડ વિસ્તારના અંદર ડીપી બ્લાસ્ટ થવાથી રાત્રે આખી રાત વીજ કાપ હતો, લાઇટ ન હતી. ડીપી બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારોના અંદર પણ ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે. નાના ડભોઈયાવાડ તેમજ આસપાસના વિસ્તારના રહીશો તેમજ અમારા સાથી કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખની સાથે જીબી ખાતે રજૂઆત કરેલી છે અને રજૂઆતના અંતે તેમણે અમને સંતોષકારક જવાબ આપેલો છે. આવનારા દિવસોના અંદર આ કામગીરી પૂર્ણ થાય એવી અમે આશા રાખીએ છીએ.